19મી ડિસેમ્બરે કોંગ્રેસને રામ રામ કહેનાર ચિરાગ પટેલ હવે ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભગવો ધારણ કરી ચૂક્યા છે। સાથે જ ભાજપમાં જોડાયા 500થી વધુ સમર્થકો। ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ચિરાગ પટેલને કેસરિયા કરાવ્યા। આપને પણ જણાવીએ કે વર્ષ 2022ની ચૂંટણીમાં 1990 પછી પ્રથમવાર કોંગ્રેસને બેઠક જીતવામાં સફળતા મળી હતી। જોકે આ સફળતા માત્ર 1.5 વર્ષ ટકી અને ચિરાગ પટેલના રાજીનામા સાથે કોંગ્રેસને મધ્ય ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે। ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલ ભાવુક બન્યા। દાવો કર્યો કે ખંભાતની સિંચાઈનો પ્રશ્ન માત્ર 15 દિવસમાં જ ઉકેલાઈ જવાનો પાટીલે આખરે તેમને ગેરંટી આપી છે। ખંભાત વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। નરેશભાઈ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે। આપણી સાથે અત્યારે ચિરાગ પટેલ છે, આપણે તેમની સાથે વાત કરીશું। આ ચિરાગભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન કોંગ્રેસ કેમ છોડવી પડી અને ભાજપમાં આવવાથી નાગરિકોને શું ફાયદો થશે? કોંગ્રેસ હું એકલો નહીં છોડી રહ્યો, દેશમાં ખૂબ મોટા પાયે ખૂબ લોકો કોંગ્રેસને છોડી રહ્યા છે અને કોંગ્રેસ હવે શૂન્યાવકાશ તરફ જઈ રહી છે। આપે જોયું કે ભગવાન રામ વિશે એમને ટીકા ટિપ્પણી કરી। 22મી જાન્યુઆરી જ્યારે આખા દેશે પોતે દિવાળીના માહોલ જેવો માહોલ આખા દેશમાં હતો, આખા દેશે દિવાળી મનાવી ભગવાન રામને નિજ મંદિરમાં બિરાજમાન થવા પર ખુશીમાં, ત્યારે આ કોંગ્રેસની કેન્દ્રીય લીડરશિપ એવું કે અમે મંદિરે નહીં જઈએ, દર્શન કરવા નહીં જઈએ। ત્યાંથી જ આપ સમજી શકો છો કે આ દેશના લોકોએ હવે કોંગ્રેસને જાકારો આપી દીધો છે અને આ દેશમાં ક્યારેય કોંગ્રેસ ઊભી થવાની નથી। ચિરાગભાઈ, તમે ધાર્મિક વાત કરી રહ્યા છો, નાગરિકોના સમસ્યાઓની વાત કરવામાં આવે તો વિધાનસભા મત વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે અને એક વર્ષમાં તમે કયા પ્રકારની વિધાનસભામાં રજૂઆતો કરેલી? મેં ધારાસભ્ય બન્યા પછી પ્રથમ વખત જ ગૃહમાં રજૂઆત કરી હતી પાણી માટેની। અમારા ખંભાતના પાણીનો પ્રશ્ન હતો, મીઠા પાણીનો, અને અહીં 3000 TDSનું પાણી શહેરમાં લોકો પી રહ્યા છે। પણ કનેવાલથી એક યોજના તો ચાલુ જ છે અમારી, પણ શહેરનો વ્યાપ વધ્યો, વસ્તી વધી એટલે પાણીની જરૂરિયાત પણ વધી અને એની યોજના માટેની મેં રજૂઆત કરી હતી। એવી જ રીતે મારા તાલુકાના 56 ગામો માટે પણ મેં રજૂઆત કરી હતી અને સરકારે કોઈ પક્ષાપક્ષી વગર હકારાત્મક અભિગમ દાખવ્યો અને 160 કરોડ રૂપિયા જેટલી રકમ મારા ગ્રામીણ વિસ્તાર માટે મંજૂર કરી અને 30 કરોડ જેટલી રકમ મારા શહેરી વિસ્તાર માટે રજૂઆત કરી। એના ટેન્ડર પણ થઈ ગયા છે, એની એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે। એટલે કદાચ હું એવું કહું છું કે આચારસંહિતા પહેલા આ બંને યોજનાઓનું ખાતમુહૂર્ત થઈ જશે। અચ્છા, અગાઉના જે ધારાસભ્યો હતા એમના દ્વારા વિકાસના કામો થયા હતા ખરા? આટલી બધી સમસ્યા એમના દ્વારા પણ ખૂબ વિકાસના કામો કરવામાં આવ્યા છે। આદરણીય પાટીલ સાહેબે પણ કહ્યું કે ભાઈ મયુરભાઈએ ખૂબ વિકાસના કામો કર્યા છે અને ગ્રાન્ટો આવે છે। આપ સમજી શકો છો કે જ્યારે ગુજરાત સરકારનું બજેટ 2.5 લાખ કરોડ 3 લાખ કરોડનું બજેટ હોય તો એ બજેટ વિવિધ યોજનાઓ માટે જ હોય છે અને વિવિધ યોજનાઓ પાછળ એ ખર્ચા થતા હોય છે અને દરેકના જે પણ વિભાગો હોય વિભાગમાં એ બજેટ આવતું હોય છે અને વિભાગી કામો થતા હોય છે। એટલે વિકાસ તો થયો જ છે, એવું ના કહેવાય કે વિકાસ નથી થયો। હવે જ્યારે ધારાસભ્ય બનશો ત્યારે પ્રથમ કામ કયા રહેશે તમારા? એ પાર્ટીનો વિષય છે, મને ટિકિટ આપવી ના આપવી, પણ મારી પ્રાયોરિટી સીઆર પાટીલે તો જાહેર કરી દીધું છે। મેં ફરી આપને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મને જે જવાબદારી સોંપશે ખંભાત માટે એ પૂરી ઈમાનદારીથી, પૂરી નૈતિકતાથી અને પૂરી વફાદારીથી હું નિભાવીશ। આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ। આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીઆર પાટીલ દ્વારા તેમને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખંભાત। તો હવે ખંભાતની બેઠકનો કોઠો વિંધનાર ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મનની વાત કરી અને 2022 વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક નહીં જીતી શકવાનો રંજ વ્યક્ત કર્યો। સાથે જ સાવ ઓછા માર્જિનથી 26 બેઠકો ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું। 156 આવી ત્યારે બધા અભિનંદન આપતા હતા। મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં કહ્યું કે મારી આંખમાં આંસુ દેખાતા નથી પણ હૃદય રડે છે। 156 આવ્યા, થોડુંક રહી ગયું, 26 સીટ રહી ગઈ અને 26 સીટ કેટલા મત માટે રહી ગઈ તમને ખબર છે? ગયા ઇલેક્શનમાં 40 લાખ મત આપવાને મળ્યા, 80 લાખ કોંગ્રેસને મળ્યા, ભાજપને મળ્યા 1,68,00,000, પણ 26 સીટ હારી ગયા ને, ખાલી 3,05,000 મત માટે હારી ગયા, ખાલી 3,05,000।
તો સૌ કોઈના આશ્ચર્યનો ત્યારે પાર ન રહ્યો કે જ્યારે પાટીલે 2027માં પ્રદેશ પ્રમુખ નહીં હોવાની વાત કરી. પાટીલે દાવો કર્યો કે જ્યાં સુધી 182 બેઠક ભાજપ નહીં જીતે ત્યાં સુધી તેઓ હાર નહીં પહેરે. કેમ કે પાટીલે આવું કહ્યું કઈ રીતે તે પણ સાંભળો. મેં તો સંકલ્પ કરેલો હતો કે 182 જીતો ને પછી જ હાર પહેરું. હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ રાખતા જ નથી, પણ તમે જીતાડજો 182 ને મને ફોન કરજો, હું પહેરી લઈશ ત્યારે. તો 1.5 વર્ષમાં ચિરાગ પટેલે પોતાની ભૂલ સમજાય હોવાનો દાવો પણ પાટીલે કર્યો અને કોંગ્રેસમાં રહેવાનો કોઈ જ લાભ નહીં હોવાની પણ વાત કહી. જેટલા વચનો હતા ને આજ દિન સુધીમાં, એ બધા વચનો જો કોઈએ પૂર્ણ કર્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે કર્યા છે. અને એવી પાર્ટીને છોડીને કોંગ્રેસમાંથી જીતીને આવવા શું ફાયદો? એ ભૂલ સમજાય ચિરાગને, એટલે ચિરાગ સમજી ગયો કે ત્યાં ના રહેવાય, અને એટલે બિનશરતી આવી ગયો. ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ત્યારે પાટીલે મંચ પરથી ચિરાગ પટેલને ટિકિટ ફાળવવાના સંકેતો પણ આપી દીધા અને મતદારોને ચિરાગ પટેલને જીતાડવા વિનંતી પણ કરી. ધારાસભ્યને પણ સાથે સાથે એ જ ઇલેક્શન આવશે, એને પણ જીતાડવાનો છે. તમારામાં વિશ્વાસ રાખીને તમારા માટે જોખમ લીધું છે, એને પણ જીતાડવાની જવાબદારી તમારી છે. ખંભાત બેઠક પર 1962 થી 2022 સુધી 14 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં 7 વખત ભાજપ, 5 વખત કોંગ્રેસને સફળતા હાથ લાગી. અત્રે ઉલ્લેખનીય છે કે 1990થી સતત કોંગ્રેસની આ બેઠક પર પરંપરાગત હાર થતી હતી. જોકે 2022માં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું અને 31 વર્ષે ભાજપ પાસેથી આ બેઠક આંચકી હતી. જોકે ભાજપે ગુમાવેલી આ બેઠક હવે પરત મેળવવા ઓપરેશન લોટસને અંજામ આપ્યો, જે અત્યાર સુધી સફળ પણ રહ્યું છે.